હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર કુંજન પટેલ છે. હું કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટ તરીકે ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટરમાં સંકળાયેલો છું. મને મોર દેન 5 યર્સથી રેડિયોલોજી ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે અને છેલ્લા 3.5 વર્ષથી હું ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટર સાથે સંકળાયેલો છું. આજે સવારે અમારી પાસે એક રોડ ટ્રાફિક એક્સિડન્ટનો એક કેસ આવ્યો હતો કે જેમાં એ પેશન્ટને બહુ જ પેઇન હતું અને ટ્રોમેટિક ઇન્જરીથી એને પેઇનફુલ બહુ જ હતું અને એ એમના ની જોઈન્ટને ફોલ્ડ પણ નહોતા કરી શકતા. એવા કેસમાં અમે એમનું MRI સ્કેન કર્યું અને MRI સ્કેન દ્વારા અમને જાણવા મળ્યું કે એમને લિગામેન્ટ અને મેનિસ્કસની એટલે કે ગાદની ઇન્જરી છે. આ ફાઇન્ડિંગ્સ મળ્યા ઉપરાંત અમને એવું પણ જાણવા મળ્યું કે એ પેશન્ટને બોની કન્ટ્યુઝન્સ છે. એનો મતલબ એ થયો કે હાડકાની ઇન્જરી છે. તો એ પેશન્ટને અમે અમારા તરફથી CT સ્કેન એડવાઇસ કર્યો અને અમે CT સ્કેનમાં દેખ્યું કે એને ફ્રેક્ચર આવી રહ્યું હતું. આ બંને MRI અને CT સ્કેન સાથે કરવાથી જે રેફરિંગ ડૉક્ટર છે એમને ફર્ધર મેનેજમેન્ટ શું કરવું એમને તદ્દન ખ્યાલ આવી શકે. ये मेरे चाचा है, इनका रिसेंटली अभी एक्सीडेंट हुआ तो मैं इनको डॉक्टर के पास ले गया तो डॉक्टर ने MRI करने को बोला. इनको थोड़ी पैर में चोट आ गई थी तो डॉक्टर ने MRI करने को बोला और उस्मानपुरा इमेजिंग सेंटर मुझे सजेस्ट किया MRI के लिए. अहमदाबाद में 13 ब्रांचेस है, इसके लिए मुझे यहाँ तक पहुँचने में भी कोई दिक्कत नहीं हुई और हम अच्छे से आ गए यहाँ पे. और हमारे चाचा का इससे पहले कभी MRI हुआ नहीं था और इनका MRI अच्छे से हो गया और मुझे यहाँ पे आके वेट भी नहीं करना पड़ा. इमरजेंसी में तुरंत इनका ट्रीटमेंट MRI चालू हो गया. तो MRI होने के बाद डॉक्टर ने सजेस्ट किया मुझे कि CT भी करा लो क्योंकि बोन में अगर कोई दिक्कत होगी तो CT में दिख जाएगा और ये फ्री ऑफ कॉस्ट था. तो इसके बाद CT भी हो गया और यहाँ रिपोर्ट भी मुझे 2 घंटे के अंदर मिल गया था. और मुझे थोड़ा डर था कि क्या आया होगा क्या नहीं, डॉक्टर के पास जाऊँगा डॉक्टर कब बताएगा. बट यहाँ के जो रेडियोलॉजिस्ट है उन्होंने मुझे बताया कि इतना मेजर नहीं है तो आपके जो डॉक्टर है उनसे एक बार बात कर लो, बट इतना मेजर नहीं है, डरने की कोई बात नहीं है. तो अभी मैं मतलब सब कुछ ठीक है. तो मैं आप लोग को भी सजेस्ट करता हूँ उस्मानपुरा इमेजिंग सेंटर आने के लिए. આવા ટ્રોમેટિક કેસીસમાં જ્યારે અમારી પાસે પેશન્ટ આવે છે જેમ કે MRI સ્કેન કરાવવા માટે, ત્યારે અમે જાણ્યું કે તેમાં હાડકાની ઇન્જરી હતી. તો એવા પેશન્ટમાં અમે CT સ્કેન ફ્રી ઓફ કોસ્ટ કરી નાખતા હોઈએ છીએ એ જાણવા માટે કે હાડકાની ઇન્જરી જે છે એ ક્યાં સુધી પ્રસરાયેલી છે અને ફ્રેક્ચર છે તો ક્યાં સુધીનું એનું ફ્રેક્ચર છે. તો આ જાણવાથી જે રેફરિંગ કન્સલ્ટન્ટ ડૉક્ટર હોય તે ફર્ધર મેનેજમેન્ટનો એમને ખ્યાલ આવી શકે અને એમની પેશન્ટની જે સંપૂર્ણ તપાસ અહીં થઈ જાય તો એમને પૂરેપૂરું નિદાન થઈ શકે એનાથી.